દિવાળીની ઉજવણી કરવા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતમાં આવી પહોંચ્યા છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી। આવતીકાલે નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલનનો કાર્યક્રમનું આયોજન છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાથે મુલાકાત કરશે। ભાજપના આગેવાનો કાર્યકરોને પણ મળશે અમિત શાહ। દર વર્ષે અમિત શાહ કાર્યકરો સાથે નૂતન વર્ષની ઉજવણી કરે છે। ભાજપના આગેવાનો અને કાર્યકરોને પણ તેઓ મળવાના છે। આવતીકાલે સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષે અમિત શાહ કાર્યકરો સાથે નૂતન વર્ષની ઉજવણી કરતા હોય છે। તો દિવાળીની ઉજવણી કરવા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતમાં પોતાના નિવાસસ્થાને આવી પહોંચ્યા છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પરિવાર સાથે ઉજવણી કરી રહ્યા છે। સંવાદદાતા રોનક જોડાયા છે વધુ માહિતી સાથે। રોનક, દિવાળીનો પર્વ ઉજવવા માટે અને નૂતન વર્ષ માટે અમિત શાહ ગુજરાતે આવ્યા છે। બિલકુલ થી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી ઉપરાંત ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ છે તેઓ વતન ગુજરાત મુલાકાતે છે। ખાસ કરીને પરિવાર સાથે તેઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીની ઉજવણી છે તે કરી છે। આ ઉપરાંત આવતીકાલે એટલે કે નૂતન વર્ષની શરૂઆત તેઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને તેમના સ્નેહીજનો સાથે મુલાકાત કરીને કરશે। દર વર્ષે તેઓ પોતાના નિવાસસ્થાન ઉપર જે જાહેર કાર્યક્રમ છે તે રાખતા હોય છે, જેમાં સામાન્ય વ્યક્તિથી લઈને અનેક વ્યક્તિઓ છે તેમની સાથે મુલાકાત કરતા હોય છે અને નૂતન વર્ષની જે શુભેચ્છાઓ છે તેનું આદાન પ્રદાન કરતા હોય છે। આ તમામ બાબતો વચ્ચે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેઓ પણ તેમના નિવાસસ્થાને પહોંચીને જે નૂતન વર્ષ છે તેમની શુભેચ્છા આપશે। આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તેઓ પણ આ વર્ષે તેમના નિવાસસ્થાન ઉપર પહોંચીને શુભેચ્છા પાઠવશે। ખાસ કરીને થોડા દિવસ અગાઉ જે પ્રકારે ભૂપેન્દ્ર પટેલ સરકારનું જે વિસ્તરણ થયું છે, નવા મંત્રીઓને સ્થાન મળ્યું છે, એવી આશંકા છે કે અનેક જે મંત્રીઓ છે ગુજરાત સરકારના તેઓ પણ અમિત શાહના નિવાસસ્થાને પહોંચીને તેમને શુભેચ્છા આપશે અને નૂતન વર્ષની જે અભિનંદન છે તે પાઠવશે। એટલે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમિત શાહ છે તેઓ નૂતન વર્ષની શરૂઆત છે તે કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે મળીને કરશે। જી રોનક, આભાર।